ચાલો આજે એક જાસૂસ બનીએ અને આપણો કેસ કોઈ નાનો સૂનો નથી. આપણો કેસ છે આખો માનવ ઇતિહાસ. આપણે જે કંઈ પણ જાણીએ છીએ રાજાઓ, યુદ્ધો, મોટા મોટા સામ્રાજ્યો વિશે, એ બધી માહિતી આપણને મળી ક્યાંથી? તો તૈયાર છો? ચલો આ રહસ્યના મૂળ સુધી પહોંચીએ. આ સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ છે. કારણ કે જુઓ, ઇતિહાસ એટલે ખાલી તારીખો અને નામો ગોખી નાખવા એવું નથી. ના, એ તો એક તપાસ છે. એક એવી તપાસ જ્યાં પુરાવાના નાના નાના ટુકડાઓને જોડીને ભૂતકાળની એક આખી વાર્તા ફરીથી બનાવવાની કોશિશ કરવામાં આવે છે. પહેલાંના સમયમાં અને આજના સમયમાં ઇતિહાસને જોવાની રીતમાં જમીન આસમાનનો ફરક આવી ગયો છે. પહેલાં ઇતિહાસકારો ઘણીવાર રાજાના ગુણગાન ગાતા. એમનું કામ શાસકની વાહવાહી કરવાનું હતું. પણ આજનો આધુનિક ઇતિહાસકાર? એ તો એક વૈજ્ઞાનિક જેવો છે. એ દરેક વાતને પુરાવાની કસોટી પર ચકાસે છે અને પછી જ નક્કી કરે છે કે શું સાચું છે અને શું કાલ્પનિક. તો આ તપાસની શરૂઆત ક્યાંથી થાય? વેલ, એ એવા લોકોથી શરૂ થાય છે જેમણે પાછળ કોઈ ચોપડીઓ કે લખાણો નથી છોડ્યા. એમની વાર્તાઓ તો જમીનની નીચે દટાયેલી છે અને આપણું કામ છે એને કાળજીપૂર્વક ખોદીને બહાર કાઢવાનું. અને અહીં જ એન્ટ્રી થાય છે પુરાતત્વશાસ્ત્રની. આ એક એવી જબરજસ્ત વિદ્યા છે જે આપણને હજારો, લાખો વર્ષ પાછળ લઈ જાય છે. એ સમયમાં જ્યારે લખવાની શરૂઆત પણ નહોતી થઈ. વિચાર કરો, માનવ ઇતિહાસનો મોટા ભાગનો હિસ્સો આમાં જ સમાયેલો છે. તો આપણા આ ડિટેક્ટિવ્સ એટલે કે પુરાતત્વવેદો એકદમ પદ્ધતિસર કામ કરે છે. પહેલાં તો એ લોકો એવી જગ્યાઓ શોધે છે જ્યાં જૂના અવશેષો મળવાની શક્યતા હોય. પછી એકદમ ધીરજથી માટીનું એક એક પડ હટાવે છે અને જે કંઈ પણ મળે એ દરેક નાની નાની વસ્તુનું વિશ્લેષણ કરીને ભૂતકાળનું ચિત્ર તૈયાર કરે છે. અને એમને મળે છે શું? માટીના વાસણો, જૂના ઓજારો, હથિયારો, હાડપિંજર, મકાનોના ખંડેર. આ બધી વસ્તુઓ બોલતી નથી, પણ વાર્તાઓ ઘણી કહી જાય છે. વાસણો પરથી ખબર પડે કે એ લોકો શું ખાતા પીતા હશે. હથિયારો પરથી એમના સંઘર્ષોની ખબર પડે અને ખંડેરો પરથી એમના સમાજની ભવ્યતાનો અંદાજ આવે છે. દરેક વસ્તુ એક પઝલનો ટુકડો છે. અને આ પુરાતત્વશાસ્ત્રની તાકાત જુઓ. ભારતમાં આપણને માનવ વસવાટના જે સૌથી જૂના પુરાવા મળ્યા છે એ લગભગ 14 લાખ વર્ષ જૂના છે. અને આ બધું આપણને કોઈ પુસ્તકમાંથી નહીં, પણ આવા જમીનમાંથી મળેલા મૂંગા પુરાવાઓ પરથી ખબર પડી છે. જમીનમાંથી મળેલા પુરાવા તો ખરા જ, પણ આપણી પાસે બીજી એક બહુ મોટી કડી છે: લખાયેલા શબ્દો. આ એ પોઈન્ટ છે જ્યાં ભૂતકાળ જાણે આપણી સાથે સીધી વાત કરવાનું શરૂ કરે છે. આ લિખિત પુરાવા પણ ઘણા પ્રકારના હોય છે. ધાર્મિક ગ્રંથો આપણને તે સમયની માન્યતાઓ અને સામાજિક રિવાજો વિશે જણાવે છે. શિલાલેખો એટલે પથ્થર પર કોતરેલા રાજાના હુકમો. અને હા, વિદેશી પ્રવાસીઓએ જે કંઈ લખ્યું એનાથી આપણને એક બહારની વ્યક્તિનો દૃષ્ટિકોણ મળે છે, જે ખૂબ જ કિંમતી છે. શિલાલેખો કેટલા મહત્વના છે એ સમજવા માટે સમ્રાટ અશોકથી મોટું કોઈ ઉદાહરણ નથી. જો એમના પથ્થરો અને સ્તંભો પર કોતરાવેલા લેખો ન હોત તો કદાચ આપણને એ મહાન રાજા વિશે બહુ ઓછી ખબર હોત. એમના શાસન અને ધમના ફેલાવાની આખી વાર્તા આ શિલાલેખોએ જ સાચવી રાખી છે. પણ એક મજાની વાત કહું, સદીઓ સુધી આ શિલાલેખો તો હતા, પણ એના પર શું લખ્યું છે એ કોઈ વાંચી જ નહોતું શકતું. એ લિપિ જાણે એક કોયડો હતી. પછી 1847માં આવ્યા જેમ્સ પ્રિન્સેપ. એમણે આ કોડ તોડ્યો, બ્રાહ્મી લિપિને ઉકેલી અને અચાનક જ પથ્થરો બોલવા લાગ્યા. ભારતના ઇતિહાસ માટે આ એક બહુ મોટી ક્ષણ હતી. આ સિવાય એવા ઘણા પ્રવાસીઓ હતા જેઓ પ્રાચીન ભારતમાં આવ્યા અને અહીં જે જોયું એના વિશે લખ્યું. ગ્રીસથી આવેલા મેગેસ્થનીઝ હોય કે ચીનથી આવેલા ફાહિયાન અને હ્યુએનસાંગ, એમના લખાણો આપણને તે સમયના ભારતની એક અદ્ભુત ઝલક આપે છે. ઓકે, તો આપણી પાસે ભૌતિક પુરાવા છે, લેખિત પુરાવા પણ છે, પણ એક મોટો સવાલ હજી પણ છે. આપણને એ કેવી રીતે ખબર પડે કે કોઈ વસ્તુ કેટલી જૂની છે? અહીંયા આપણી મદદ માટે આવે છે વિજ્ઞાન. આ બહુ જ અગત્યનો સવાલ છે, કારણ કે કોઈ વસ્તુની ઉંમર જાણ્યા વગર આપણે ઘટનાઓને સાચા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકીએ? તો આનો કોઈ ઉપાય છે? ઇતિહાસકારો આ કોયડો કેવી રીતે ઉકેલે છે? આનો જવાબ છે રેડિયો કાર્બન ડેટિંગ, જેને C14 પદ્ધતિ પણ કહે છે. સાદી ભાષામાં સમજીએ તો દરેક જીવંત વસ્તુમાં કાર્બન 14 નામનો એક તત્વ હોય છે. જ્યારે એ વસ્તુ મૃત્યુ પામે ત્યારે આ તત્વ ધીમે ધીમે ઘટવા લાગે છે, અને એ પણ એક ચોક્કસ ગતિથી. વૈજ્ઞાનિકો બસ એ જ માપે છે કે કેટલું કાર્બન 14 બાકી છે,
અને એના પરથી વસ્તુની ઉંમર એકદમ સચોટ રીતે જાણી શકાય છે, જાણે ભૂતકાળ માટેની એક કુદરતી ઘડિયાળ. તો હવે આપણી પાસે પુરાવા છે, એની ઉંમર પણ ખબર છે, મતલબ કેસ સોલ્ડ, ખરું ને? ના, જરાય નહીં. કારણ કે હવે તપાસનો સૌથી અઘરો અને સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે, અને એ છે આ પુરાવાઓનો અર્થ કાઢવો. અને આ વાત બરાબર સમજવા જેવી છે. એવું બની શકે કે બે ઇતિહાસકારો પાસે એક સરખા જ પુરાવા હોય, પણ બંને એના પરથી તદ્દન અલગ તારણ કાઢે. આવું કેમ? કારણ કે દરેક વ્યક્તિ પોતાના દૃષ્ટિકોણથી પુરાવાને જુએ છે. આનું એક સરસ ઉદાહરણ જોઈએ. બ્રિટિશ ઇતિહાસકારો જેમ કે વિન્સેન્ટ સ્મિથ ઘણીવાર એવો ઇતિહાસ લખતા જેથી બ્રિટિશ શાસન યોગ્ય લાગે. એના જવાબમાં આપણા ભારતીય રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ પ્રાચીન ભારતની સિદ્ધિઓ અને ગૌરવ પર ધ્યાન આપ્યો. પુરાવા એ જ હતા, પણ વાર્તા કહેવાની રીત અને દૃષ્ટિકોણ બિલકુલ અલગ હતા. અને આ બદલાવની પ્રક્રિયા ક્યારેય અટકતી નથી. ભારત આઝાદ થયું પછી ઇતિહાસકારોનું ધ્યાન રાજા મહારાજાઓ અને લડાઈઓ પરથી હટીને સામાન્ય માણસના જીવન, એમના સમાજ અને અર્થવ્યવસ્થા પર ગયું. આ બતાવે છે કે ઇતિહાસનું લેખન પણ સમય સાથે વિકસતું રહે છે. તો આ બધી ચર્ચા પરથી આપણે ક્યાં પહોંચ્યા? આપણે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ઇતિહાસ ભૂતકાળની કોઈ પથ્થરની લકીર નથી. એ તો એક સતત ચાલતી તપાસ છે. અને આજની ચર્ચાનો સાર છે. ઇતિહાસ કોઈ એવી ચોપડી નથી જેમાં બધા જવાબો લખેલા હોય. ના, એ તો એક જીવંત તપાસ છે. જ્યારે પણ કોઈ નવો પુરાવો મળે, કોઈ નવો શિલાલેખ વંચાય, ત્યારે ભૂતકાળનું ચિત્ર થોડું વધુ સ્પષ્ટ થાય છે અને ક્યારેક તો સાવ બદલાઈ પણ જાય છે. ઇતિહાસ સતત ફરીથી લખાઈ રહ્યો છે. અને અંતમાં બસ આ એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જરા વિચારો, જેમ આપણે ભૂતકાળના ઇતિહાસકારોના તારણો પર સવાલો ઉઠાવીએ છીએ, એમ ભવિષ્યની પેઢીઓ આપણા લખેલા ઇતિહાસ પર સવાલો ઉઠાવશે. આજે આપણે જેને હકીકત માનીએ છીએ, એમાંથી એવી કઈ વાતો હશે જેને ભવિષ્યના ડિટેક્ટિવ્સ સુધારશે અથવા કદાચ સાવ ખોટી સાબિત કરી દેશે? વિચારવા જેવી વાત છે, ખરું ને?